उपाध्यायका श्री सिद्धांत सुपाठका मुनिवरा रत्नत्रयाराधका पञ्चैते परमेष्ठिनां प्रतिदिनं कुर्वन्तु मङ्गलं कुर्वन्तु मङ्गलम् धूणी मा बळतो दयानिधि तमे ज्ञाने गरी सर्पने जाणी સર્વજનો સમક્ષ ક્ષણમાં આપી મહામંત્રને કીધા શ્રીધરણેન્દ્રને ભવથકી તાર્યા ઘણા ભવ્યને આપો પાર્શ્વજીનેન્દ્ર નાશ રહિતા સેવા તમારી મને પામ્યો છું બહુ પુણ્યથી પ્રભુ તને ત્રૈલોકના નાથને હેમાચાર્ય સમાન સાક્ષી શિવના નેતા મળ્યા છે મને એથી ઉત્તમ વસ્તુ કોઈ ન ગણું જેની કરું હું માંગણી માંગું આદર વૃદ્ધિ તોય તુજમાં એ હાર્દની લાગણી વીરા सर्वसुरासुरेन्द्रमहितो वीरम्बुदा संश्रिता वीरेणापि अतः स्वकर्मनिचयो वीराय नित्यं नमः वीरा तीर्थमिदं प्रौतमतुलं वीरस्य घोरं तपो वीरे श्रीधृतिकीर्तिकान्तिनिचयः श्रीवीरभद्रं दिशि બોલ આનું નામ વીર છે એટલે બહુ ખુશ બહુ છે હસતા હતા. બરાબર છે બહુ વાર એનું નામ આવ્યું એટલે ખુશ થયો. તો નામ જ એવું છે કે તારે તો કેટલી વાર સાંભળવું પડશે. ઓકે તારું શું નામ છે? આનું શું નામ છે? મારું નામ વેદાંત છે. વેદાંત છે. ઓ ઓકે વેદાંત છે તારું નામ? બરાબર. ના વેદાંત. ઓકે વેદાંત. કે શરૂ કરીશું. હા. આજનો આપણો વિષય છે આત્મજ્ઞાન પ્રાપ્તિના વિઘ્નો. એટલે આજના કાળમાં આપણે જોઈએ છે કે આત્મજ્ઞાન કેમ થતું નથી જીવને, તેના કારણો શું કે એમાં શું નડે છે આ જીવને આજના કાળમાં, તે વિઘ્નો પર આપણે આજે વિચાર કરીશું કે જીવને શું વિઘ્નો આવે છે. ઇવન જે સાધુ સાધ્વી જે મોક્ષ માર્ગમાં છે એ બધાને પણ આ જ વિઘ્નો નડે છે. સંસારી જીવને તો નડે જ છે, પણ જે પારમાર્થિક માર્ગમાં છે એવા જીવોને પણ આ વિઘ્નો નડે છે. તો આપણે એ વિઘ્નો પર આજે વિચાર કરીશું કે શું દોષો છે એ બધા. એટલે કે આત્મજ્ઞાન પામવાનું કેમ, પહેલા એનું આત્મજ્ઞાન પામવાનું શા માટે? તો કે આ જીવ માત્ર ને આનંદ જોઈએ છે, કે કોઈ જીવને દુઃખ જોતું નથી, દરેક જીવને સુખ જોઈએ છે. અને આવું સુખ ને આનંદ કે આત્મા સિવાય બીજે ક્યાંથી મળે નહીં જીવને. આ કેટલી ભ્રાંતિથી જીવ એમ પર પદાર્થોમાં જીવને મજા આવે છે, બહાર પર વસ્તુમાં મજા આવે, પર પદાર્થમાં મજા આવે. કોઈને એમ લાગે કે ઓ મારી પાસે દીકરા છે, ઘર છે, મોટર છે, જરૂર પડતું હીરા મોતી બધું છે, કે ભાઈ ઘણા પૈસા છે, એટલે એમાં સુખનો આભાસ થાય છે જીવને. અને કેટલાક જીવ એમ માને છે કે સમાજમાં મારી ઇજ્જત છે, મારી બોલબાલા છે, લોકો મને પૂછે છે, હું સમાજમાં પૂજાઉં છું, ઓળખાઉં છું, એમાં એને સુખનો આભાસ થાય છે. એટલે સામાન્ય માણસને આ પર પદાર્થોમાં સુખનો આભાસ થાય છે. અને જે પરમાર્થના માર્ગ પર છે, જે સાધક જીવો હોય છે,
તો એને પણ એમ લાગે છે કે મારે ઘણા શિષ્યો છે, કે ઘણા મારા અનુયાયીઓ છે, મેં ઘણા શાસ્ત્રો ઉપર પુસ્તકો લખ્યા છે, ઘણા મંદિરો બંધાવ્યા છે, ઘણે ઠેકાણે પ્રેરણાઓ આપી છે, કે અને ધર્મની પ્રભાવના કરી છે. એટલે તેમના અંતરમાં પણ આવી ભોગતાપણા રૂપ જે શ્રદ્ધાનો હોય તે અજ્ઞાન જ છે. કારણ કે જ્ઞાની દ્વારા પુસ્તકોની રચના થાય, પણ જ્ઞાની નિશ્ચયથી તે પુસ્તકના કરતા પોતાને માનતા નથી. એટલે શાસ્ત્રોની રચના જ્ઞાનીઓ સાથે દ્વારા જ થાય, પણ જ્ઞાની તેને શાસ્ત્રોના કરતા માનતા નથી. કારણ કે જ્યાં કરતાપણું આવે ત્યાં ભોગતાપણું આવે છે. એટલે સાચો જીવને આનંદ પામવો હોય તો ભગવાનની આજ્ઞાનું અનુસરણ કરવું પડે, અને ભગવાનની આજ્ઞાનું અનુસરણમાં જીવ રહે તો તે આત્મજ્ઞાન પામી શકે. અને તેમ કરતા કે જીવને સાચા આનંદની સાથે આ જૂઠો આનંદ તે પણ કોઈ પ્રયત્ન વગર મળી જાય છે. જૂઠો આનંદ એટલે સંસારનો આનંદ. એટલે જ્યારે જીવ ભગવાનની આજ્ઞામાં પ્રવર્તે છે ત્યારે તેને આત્મજ્ઞાન થાય છે, સાચો આનંદ મળે છે, અને સાથે સંસાર પણ તેમનો સારો થઈ શકે છે. એટલે કોઈ પણ જીવને જો મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો પહેલા સામાન્ય પુણ્ય અને વિશિષ્ટ પુણ્ય જોઈએ. એટલે કે પુણ્યાનુબંધી પુણ્ય જીવને જોઈએ તો જે મોક્ષને પામી શકે. કારણ કે આ પુણ્યાનુબંધી પુણ્ય બંધાયું હોય તો જીવને મહાજ્ઞાની પુરુષ મળે અને ઉત્તમ પ્રકારનું શરીર મળે. એટલે સંગયણ એ શરીરનું બંધારણ. એટલે ઉત્તમ પ્રકારના શરીર દ્વારા જીવ જ્ઞાન, ધ્યાન અને વૈરાગ્યની પ્રાપ્તિ કરી શકે. કારણ અત્યારના કાળમાં આપણી પાસે એટલું પુણ્ય નથી. એટલે અત્યારના આપણા તકલાદી શરીરથી કે મોક્ષે ન જવાય, પણ આત્મજ્ઞાન પામી શકાય. કે આ તકલાદી શરીરથી કે જીવ આત્મજ્ઞાન પામી શકે. એટલે આત્મજ્ઞાન પામવા માટે સૌ પ્રથમ તો જીવે આત્માનું સ્વરૂપ કે સમજવું પડે. એટલે આત્માનું સ્વરૂપ વ્યવહાર અને નિશ્ચયથી સમજવું પડે, અને પછી તેની પ્રાપ્તિ કરવા માટે તેમાં પુરુષાર્થ કરવો પડે. પણ આ પુરુષાર્થ કરવામાં જીવને પોતાની અંદર પડેલા જે મહાદોષો છે તે પોતાને જ નડે છે. No, sir, going there, right? એટલે That will first. આ ચાર મહાદોષો છે કે જીવમાં પોતામાં જ પડેલા છે, કે જે પોતાને નડે છે, જેને લઈને જીવ આત્મજ્ઞાન પામી નથી શકતો. એટલે જીવે સૌપ્રથમ આ ચાર દોષોને દૂર કરવા પડે અને અનિવાર્ય ગુણોને પ્રગટ કરવા પડે. એટલે આ ચાર મહાદોષો કયા છે અને તેને કેવી રીતે દૂર કરી શકાય તેના પર આપણે આજે વિચારણા કરીશું. પહેલો દોષ મહાદોષ કે સદગુરુ વિના જ્ઞાન થાય નહીં. એટલે કે ગુરુ વિના જ્ઞાન થાય નહીં. પછી તે જીવ જિજ્ઞાસુ હોય કે જેને ધર્મ જાણવો છે, કે આત્માર્થી હોય કે જેને આત્માનો સાર પામવો છે, કે મોક્ષાર્થી જીવ હોય કે જેને મોક્ષ પામવો છે, કે મોક્ષની અભિલાષા છે. તો કે એવા જીવને પોતાની મેળે આત્મા સમજાય નહીં. કારણ કે આત્મા અનંત ગુણનો ભંડાર છે. એ અનંત ગુણો જીવને પોતાથી સમજાય નહીં. કારણ કે જીવમાં અનંત દોષો છે.
એટલે આવા આત્માને સમજવા માટે જીવને સદગુરુની જરૂર પડે છે, અને સદગુરુ વગર જ્ઞાન થાય નહીં જીવને. એટલે સદગુરુ એટલે કોણ? કે જે આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન, કે જે સાધુ ભગવંતો, જે નિર્ગ્રંથ માર્ગના સાધુ સંતો છે, પંચ મહાવ્રતના પાડનારા છે, એને આત્માને જાણ્યો છે, આત્માને અનુભવ્યો છે, અને જે આત્મસ્થ છે, એટલે આત્મ સ્વરૂપમાં જ વર્તે છે, એવા ગુરુને સદગુરુ કહેવાય. અને પરમ ગુરુ એ તીર્થંકર ભગવાન, જીનેશ્વર ભગવાન. પણ અત્યારે આપણને પ્રત્યક્ષ નથી, એ પરોક્ષ છે. એટલે પ્રત્યક્ષ સદગુરુ જ મળી શકે. પણ આ સદગુરુને ઓળખવા કેવી રીતે? તો કે તેના માટે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કે એક ગાથામાં સમજાવ્યું છે કે સદગુરુ કોને કહેવાય, સદગુરુને કેવી રીતે ઓળખાય. એની આ ગાથા છે: આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી પરમ શ્રુત, સદગુરુ લક્ષણ યોગ્ય. એટલે આ જે ગુરુમાં કે આ 5 લક્ષણ હોય તેને સદગુરુ તરીકે સ્થાપિત કરી શકાય. કે આત્મજ્ઞાન હોય, સમદર્શિતા હોય, વિચરે ઉદય પ્રયોગ હોય, તેની અવસ્થા છે, અપૂર્વ વાણી હોય, અને પરમ શ્રુત પણ હોય. એટલે કે આત્મજ્ઞાન એટલે શું? કે પોતાના સ્વસ્વભાવમાં સ્થિત હોય. ઓકે, કે જે પરભાવ અને પર પદાર્થથી રહિત થયા હોય, કે જેમને પરમાં કોઈ ભાવ નથી, પર પદાર્થમાં કોઈ ભાવ નથી, એટલે પર ભાવ પર પદાર્થની ઈચ્છાથી રહિત થયા છે, એવા ગુરુને આત્મજ્ઞાની કહેવાય. એ લક્ષણને આત્મજ્ઞાન કહેવાય, આત્મજ્ઞાન. બીજું લક્ષણ સમદર્શિતા. સમદર્શિતા એટલે દરેક જીવ સાથે સમભાવથી વર્તે, ચાહે શત્રુ હોય કે મિત્ર હોય, નાનો હોય કે મોટો હોય, ગરીબ હોય કે પૈસા વાળો હોય, બધા જીવો સાથે સમભાવથી વર્તે. અને દરેક જુદા જુદા ભાવોમાં, કે હર્ષ હોય, શોખ હોય, નમસ્કાર હોય કે તિરસ્કાર હોય, આ જુદા જુદા ભાવો પ્રત્યે પણ તેને ક્ષમતા વર્તે. એટલે આવા લક્ષણને સમદર્શિતા કહેવાય. પછી ત્રીજું લક્ષણ છે વિચરે ઉદય પ્રયોગ. જે પૂર્વ કર્મના ઉદય પ્રમાણે વિચારતા હોય, એટલે જેની વિચારવાની જે ક્રિયાઓ છે વિચારવા આદિની, એ પૂર્વ કર્મના ઉદયને આધારિત જ હોય. એટલે પૂર્વે જે નિબંધન કરેલા કર્મો છે એ જેમ જેમ ઉદયમાં આવે તેમ તેમ સહજપણે કર્મને આધીન થઈને તેની શરીર આદિની ક્રિયા ચાલ્યા કરે. એટલે જે ખાવાની, પીવાની, હરવાની, ફરવાની એક પૂર્વ કર્મના આધીને ચાલે, અને પોતાનો આત્મા સ્વ સ્વરૂપમાં સ્થિર રહે. એટલે આને ઉદય પ્રયોગ કહેવાય. કે જે શરીર આદિની જે બધી ક્રિયા છે, કે બોલવાની, ચાલવાની, ખાવાની કે ફરવાની, એ બધી પૂર્વ કર્મ ના જે ઉદય આવે પૂર્વ કર્મનો, એ કર્મના ઉદય પ્રમાણે ઓટોમેટિક ચાલે, સહજ. એમાં એમની ઈચ્છા ન હોય, પોતે આત્મ સ્વરૂપમાં લીન હોય. આવી અવસ્થાને કે વિચરે ઉદય પ્રયોગ.
એ કોઈ ઈચ્છા ન હોય. એટલે આ જ્ઞાનીનું મેઇન લક્ષણ છે વિચરે ઉદય પ્રયોગ. જેને જ્ઞાન થયું છે એને સંસારમાં કાંઈ લેવા દેવા જ ના હોય. એટલે તો કે છે કે જ્ઞાની ઈચ્છા રહિત પણ નથી, ઈચ્છા સહિત પણ નથી. કે જ્ઞાની સહજ સ્વરૂપ છે. એટલે પોતે કોઈ ઈચ્છા કરતા નથી, પોતાની ઈચ્છાથી વિચરતા નથી. જેવો ઉદય આવે એ પ્રમાણે એમની વિચારણા ચાલે, વિચારવાનું ચાલે શરીરની બધી જે ક્રિયાઓ. બાકી પોતે કાયમ માટે આત્મ સ્વરૂપમાં જ લીન હોય. ચોથું લક્ષણ અપૂર્વ વાણી. કે સદગુરુની વાણી, આ ગુરુની વાણી એવી અપૂર્વ હોય જે પૂર્વે જાણી ન હોય, પૂર્વે કોઈ દિવસ સાંભળી ન હોય એવી વાણી હોય. કારણ કે એમની વાણી આત્માના અનુભવ સહિતની વાણી હોય. એટલે અજ્ઞાનીની વાણીથી જુદી જ પડે. અજ્ઞાનીની વાણી ઘડીએ ઘડીએ કાળે સમયે સ્થળે બદલાયા કરે. આજે કઈક કીધું હોય કાલે એ જ વસ્તુ જુદી રીતે કે જુદું કહેવાય, એટલે તમને ખબર ના પડે. જ્યારે જ્ઞાની આજે કીધું હોય તે કાલે એ જ હોય, એનો અર્થ એક જ નીકળે. એને અપૂર્વ વાણી કહેવાય. જ્ઞાની જ અનુભવ સહિતની વાણી હોવાથી કે એમનો આત્મા સતત જાગૃત કરનાર હોય છે. તે આત્માને સતત જાગૃત કરનારી વાણી હોય છે. અને પાંચમું લક્ષણ પરમશ્રુત. પરમશ્રુતપણું એટલે જે પરમાર્થના જે બધા શાસ્ત્રો છે એના રહસ્યોને જાણે, એના મર્મને જાણે કે શાના માટે લખાયા છે, આશયને જાણે કે છે શું. અને ગીતાર્થ હોય. ગીતાર્થ હોય એટલે આ શાસ્ત્રોનો સાર તે સમજી શકે અને બીજાને સમજાવી શકે. દેશ કાળ આધારિત આ શાસ્ત્રોનો સાર તમને સમજાવી શકે એવા ગીતાર્થ પુરુષ હોય. અને જેને કે છોય દર્શનનું જ્ઞાન હોય, જે આત્માને આધ્યાત્મના માર્ગના કે છ દર્શન છે, જૈન દર્શન, બુદ્ધ દર્શન, સાંખ્ય દર્શન, ચાવાક દર્શન, યોગ દર્શન અને વૈદિક દર્શન, જેને મીમાંસા કહે છે, પૂર્વ મીમાંસા, વૈદિક. આ છોય દર્શનના એ જાણકાર. અને આ છોય દર્શન આત્મા, જેના કેન્દ્રમાં આત્મા જ છે. પૂર્વના જે દર્શનો છે આત્મા કેન્દ્રિત છે. એટલે આ દર્શનને જાણનાર હોય, સંપૂર્ણ જાણે, પણ કોઈ દર્શનનો વિરોધ ન હોય એ જ્ઞાની. એટલે આ જ્ઞાનીની દ્રષ્ટિ એવી નિર્મળ હોય કે જયારે કોઈ કથન કરે, કોઈ વસ્તુ બોલે તો બીજા દર્શન વાળો દુભાય નહીં, કે બીજા દર્શન એનો વિરોધ ન કરી શકે. એવો છોય દર્શન નો જ્ઞાન હોય એમને. આને પરમશ્રુત પણ કહેવાય. અને આ જ વસ્તુ જાણવા માટે શ્રીમદજીને ગાંધીજીએ સવાલ પૂછ્યો હતો. કારણ કે ગાંધીજી જાણતા હતા, ગાંધીજી હિન્દુ હતા, વૈષ્ણવ ધર્મી હતા. શ્રીમદ પણ જન્મે વૈષ્ણવ જ હતા, પણ તેમને આ બધા શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ હતો અને જૈન શાસ્ત્ર પ્રત્યે એમને વધારે લાગણી હતી. એટલે ગાંધીજીએ આ ચેક કરવા માટે શ્રીમદને પૂછ્યું કે ધર્મ એટલે શું અને કયા ધર્મથી મોક્ષ થાય. એટલે એમને એમાં એમ હતું કે શ્રીમદ એમ કહે છે કે જૈન ધર્મથી મોક્ષ થાય. શ્રીમદે જવાબ આપ્યો કે જ્યાં ત્યાંથી કે રાગ દ્વેષ થી રહિત થવું કે એ મારો ધર્મ છે. કે એટલે જ્યાં ત્યાંથી તમારામાંથી રાગ દ્વેષ જાય એ ધર્મ છે. અને જે રાહથી જે રસ્તેથી કે આ સંસાર મળનો
નાશ થાય તે ધર્મ શ્રેષ્ઠ, તે ધર્મ અને તે સદાચાર શ્રેષ્ઠ. એટલે કે જે રસ્તેથી તમારા રાગ દ્વેષ દૂર થાય, વિષય કસાય દૂર થાય, જે માર્ગથી, જે પંથથી, જે સંપ્રદાયથી, એ શ્રેષ્ઠ. કારણ કે રાગ દ્વેષ ગયા જીવનો મોક્ષ થાય, પછી ધર્મ કોઈ પણ હોય. હા, પણ તેમને કીધું કે આ 6 દર્શનમાં મોક્ષ માર્ગને સૌથી સરળ રીતે અને શ્રેષ્ઠ રીતે સમજાવ્યો હતો કે એ જૈન દર્શન છે. જે આ કર્મના મોક્ષ બંધ અને મોક્ષની જે વ્યવસ્થા બતાવી છે એ બીજા કોઈ દર્શનમાં બતાવી નથી આટલી ક્લિયરલી, કે કર્મથી કેવી રીતે છૂટાય, કર્મ કેવી રીતે બંધાય. એટલે તેમને કહ્યું કે આ દર્શન એટલે જ સારું છે કે આ દર્શનમાં પૂરી વ્યવસ્થા બતાવી છે કે જીવ કેવી રીતે ભગવાન બની શકે. એટલે આવું પરમ શ્રુતપણું સદગુરુમાં. એટલે સદગુરુમાં આ 5 લક્ષણ હોય: આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી અને પરમ શ્રુતપણું. એટલે જે પણ ગુરુમાં જો આમાંથી એક પણ લક્ષણ ન હોય એને સદગુરુ તરીકે સ્થાપિત ન કરી શકાય. ગુરુ તરીકે માનવામાં કોઈને વાંધો નથી, પણ જો મોક્ષ માર્ગે જવું છે, આત્મજ્ઞાન ને પ્રાપ્ત કરવું છે, તો સદગુરુ વગર તે પમાય નહીં. એટલે કોઈ જીવ જો એમ માને કે હું મારી મેળે કે આત્મજ્ઞાન પામી લઈશ, કે આત્મ સમાધિને પ્રાપ્ત કરી લઈશ, તો શ્રીમદજીએ કહ્યું છે કે જીવ કે પોતાના નિચ્છંદે, પોતાના સ્વચ્છંદે કે હું મારી મેતે પામી લઈશ એવી રીતે કે પરિશ્રમ કરે, તો કે પોતે પોતાનાથી કે અનંતકાળ સુધી આવું કરે ને પુરુષાર્થ, તો પણ એ પોતે પોતાનાથી જ્ઞાન પામે નહીં. પણ જે જ્ઞાનીની આજ્ઞાનો આરાધક હોય તે કે અંતર મુહૂર્તમાં કેવળ જ્ઞાન પામી જાય. અંતર મુહૂર્ત એટલે 48 મિનિટ્સ મેક્સિમમ. એટલે જ્ઞાનીની આજ્ઞાનો આરાધક જીવ હોય તો કે અંતર મુહૂર્તમાં કેવળ જ્ઞાન પામી જાય, પ્રાપ્ત કરી લે. અને આપણે શાસ્ત્રમાં જોઈએ છે ઘણા બધા દ્રષ્ટાંતો આવે છે કે માસ્તુસ મુનિ, ગુરગુરુ મુનિ, ગસ્સુ કુમાર, અયમુક્તા મુનિ, કે જેઓ ગુરુની આજ્ઞાએ ચાલનારા હતા, ધર્મની આજ્ઞાએ ચાલનારા હતા, તત્કાળ મોક્ષ પામી ગયા. પણ આજના કાળમાં કે મોટા ભાગના લોકોની વિચારસરણી જુદી છે. લોકોની વિચારસરણી એવી થઈ ગઈ છે કે મારે કોઈની જરૂર નથી. વ્યવહારમાં પણ એવી અને પરમાત્મા પણ એવી. વ્યવહારમાં એવી થઈ ગઈ છે કોઈને મા બાપ નથી જોતા, કોઈને દીકરા દીકરી નથી જોતા, કે હું મારી મેરે બધું કરી લઈશ, એવી વિચારસરણી છે. અને એવી જ પરમાત્મામાં પણ છે કે કોકે સાંભળ્યું હોય કે નિસર્ગથી આત્મજ્ઞાન થાય. શાસ્ત્રમાં આવે, શાસ્ત્રમાં ક્યાંક વાંચ્યું હોય કે નિસર્ગ એટલે કુદરતી રીતે આત્મજ્ઞાન થાય. તો પછી જીવ એમ કે હું મારી મેળે શાસ્ત્રો વાંચી લઈશ અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લઈશ. પહેલા તો જતા હતા તો પેલા દુકાનવાળાના રસ્તો પૂછતા હતા કે ફલાણા ભાઈનું ઘર ક્યાં આવે, તો એ નથી જોઈતું. કારણ કે ગૂગલમાં જોઈ લઈશ હું મારી જાતે, મને તમે રસ્તો નહીં સમજાવો એમ. બધે આને સ્વચ્છંદ કહેવાય. બધે જ કોઈને બધાને એવું જ થઈ ગયું છે કે મારે કોઈની જરૂર નથી. અને આ જ વસ્તુ ધર્મમાં પણ આવી. એટલે આ નિસર્ગ સમ્યક્તાનો અર્થ એવો નથી કે ગુરુની સાધક જીવનમાં જરૂર નથી. કે જેને આ ભાવમાં પ્રત્યક્ષ ગુરુ ન હોય ને તે પણ ગુરુનો મહિમા ગાતા હોય, કે ગુરુને વંદન કરે, સાધર્મીઓનો આશ્રય લે, સત્સંગ કરે અને પોતાના આત્માને ઉધ્વગામી બનાવે, એટલે હલકો કરે કર્મથી.
કારણ કે આવા જીવો એ આગલા ભવોના એ સાધક જીવો છે. એમને આગલા ભવોમાં ગુરુનું સેવન કર્યું છે, ગુરુના ચરણ સેવ્યા છે. જે અત્યારના સાધક જીવો કદાચ ગુરુ વગર પણ ઉપર આવતા હશે, આવા શ્રીમદ જેવા હોય કે કોઈ હોય, જે ગુરુ વગર ઉપર, પણ એને પૂર્વ જન્મોમાં કે ગુરુના ચરણ સેવન કરેલા છે. એટલે જો જીવે કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો કે સર્વપ્રથમ આવો સ્વચ્છંદ છોડવો પડે, પોતાનો આગ્રહ છોડવો પડે, જીદ છોડવી પડે અને સદગુરુના ચરણમાં જવું જોઈએ અને તેના બતાવેલા લક્ષ્ય પ્રમાણે ચાલવું પડે. અને તેના બતાવેલા લક્ષ્ય પ્રમાણે જીવ વર્તે તો આ કાળમાં પણ આત્મજ્ઞાન થઈ શકે. પછી બીજો દોષ, એટલે પહેલો દોષ સદગુરુ વિના જ્ઞાન થાય. બીજો દોષ ત્યાગ વૈરાગ વિના કે આત્મજ્ઞાન ન થાય. એટલે જીવનમાં ત્યાગ અને વૈરાગ ન હોય તો કે આત્મજ્ઞાન ન થાય. કે છે ને, આત્મ ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નીચ ભાન. એટલે કે જે જીવના જીવનમાં કે ત્યાગ અને વૈરાગ્ય ઉત્પન્ન ન થયા હોય એવા જીવને જ્ઞાન ન થાય. અને જે જીવ ત્યાગ વિરાગમાં જ અટકી ગયા હોય, ત્યાગ વિરાગ બહુ જ કરતા હોય પણ એમાં અટકી જાય અને આત્માની કોઈ આકાંક્ષા ના રાખે, એટલે આત્મા પામવાની કોઈ ઈચ્છા ના રાખે, એટલે થોડા સમય પછી આત્માને પણ ભૂલી જાય, કે પોતાનું ભાન ભૂલી જાય ને આત્માને ભૂલી જાય. એટલે ત્યાગ વૈરાગ જે થવો જોઈએ તે કે ચિત્તમાં થવો જોઈએ, અંતરમાં. ચિત્તમાં ત્યાગ વૈરાગ એટલે શું? ચિત્તમાં ત્યાગ વૈરાગ એટલે વસ્તુ પ્રત્યેનું જે મમત્વનો ભાવ છે તે ચિત્તમાંથી નીકળી જવો જોઈએ. વસ્તુ પ્રત્યેનો જે મોહ ભાવ છે, કોઈ પણ પદાર્થ જે મોહ ભાવ છે તે અંદરથી જવો જોઈએ. આપણે ત્યાગ વૈરાગ બહાર ઘણો કરીએ, અંદરથી નીકળવો જોઈએ, ચિત્તમાંથી. એ વસ્તુ ફરીથી અંદરથી મારું છે એ નીકળી જવું જોઈએ. આપણે દાન આપીએ તો કહીએ છીએ કે મેં આપ્યું. કોઈક નાની વસ્તુ કોઈક ને વાપરવા આપી હોય ફરીથી જોઈએ તો કહીએ મેં આપેલી છે. ઉપાસના પર મોટા મોટા નામ લખાઈએ. એટલે આ ચિત્તમાંથી ત્યાગ વૈરાગ નથી. આવો ત્યાગ વૈરાગ થાય તો જ આત્મજ્ઞાન થઈ શકે. ચિત્તમાંથી થવું જોઈએ, અંદરથી. કારણ કે ચિત્તમાં વૈરાગ્યની વૃત્તિ ના હોય ને, એટલે સાચો વૈરાગ્ય ના હોય તો ત્યાગ પણ ટકી ના શકે. ચિત્તમાં વૈરાગ્ય એટલે શું? અનાસક ભાવ, ડિટેચમેન્ટ ભાવ ચિત્તમાંથી નીકળી જવો જોઈએ, વસ્તુ પ્રત્યેનો, જીવ પ્રત્યેનો. તો એ ત્યાગ સાચો. એટલે વૈરાગ્ય સાચો હોય તો ત્યાગ ટકે. બાકી તો બહાર જે વૈરાગ્ય છે એનાથી, કે બહાર જે દેખાડાનો વૈરાગ્ય છે, દીક્ષા લઈ લીધી, સાધુ થઈ ગયા, કે પછી કોકે ઘણું બધું છોડી દીધું સંસારમાં રહીને, પણ એ દેખીતું વૈરાગ્ય હોય તો ત્યાગ ટકે નહીં, જીવ પડે થોડા ટાઈમ પછી. આનું એક સરસ ઉદાહરણ પ્રસન્નચંદ્ર રાજર્ષિનું છે કે દીક્ષા લીધા પછી ધ્યાનમાં ઊભા છે, પોતે રાજ્ય છોડી દીધું છે, રાજા હતા, રાજ્ય છોડી દીધું અને પોતાના દીકરાને રાજ્ય આપીને પોતે મુનિ થઈ ગયા અને અદ્ભુત તપસ્યા કરે છે, અદ્ભુત કાયોત્સર્ગ લઈને ઊભા છે. અને ત્યાંથી જતો માણસ વાત કરતો કરતો જાય છે કે ભાઈ ફલાણું જે રાજ હતું એ છોકરો તો કંઈ બહુ પાવરફુલ નથી, એટલે બાજુવાળો એના પર ચડી ગયો છે ને હવે કદાચ હારી જશે કે મરી જશે. ત્યારે એમને ખ્યાલ આવ્યો મારો દીકરો તો
એટલો પાવરફુલ નહીં હતો અને હવે એ હારી જશે, એના દુશ્મનો એના પર ચડી ગયા છે. નાનો હતો, પાવરફુલ નહીં, નાનો જ હતો, છોકરા ઉંમરમાં. હા, એટલે પછી એમને એમ થયું કે અરે હું હોત તો આમ દુશ્મનને પરાસ્ત કરી દેત, આમ દુશ્મનને અને એ વખતે એમને એક ચિંતા અંદર આવી કે મારું રાજ્ય, મારો દીકરો, એનું શું? હવે આ જે ભાવ આવે છે ને, એ જ વખતે ત્યાં ભગવાનની પરસદામાં શ્રેણિક મહારાજા પૂછે છે મહાવીર સ્વામીને કે અત્યારે આ જે પ્રસન્નચંદ્ર રાજર્ષિ છે એમનો કાળ આવી જાય તો એમની શું ગતિ થાય? તો કે સાતમી નરકે જાય. તો એ પણ વિચારે છે કે અરે કાયોત્સર્ગમાં ઉભેલા મુનિ જો સાતમી નરકે જવાના હોય તો પછી આ બધા ધર્મનો કોઈ મતલબ જ નથી. અને ત્યાં જ બીજી ક્ષણે પ્રસન્નચંદ્ર રાજર્ષિની વિચારધારા બદલાઈ જાય છે. અરે હું શું વિચારું છું? જેને મેં છોડી દીધું છે, જે મારું નથી, મારું જેનામાં ડિટેચમેન્ટ હોવું જોઈએ એમાં મારું અટેચમેન્ટ આવી ગયું. અરે આ મેં શું કર્યું? બસ એ ઓન ધ સ્પોટ એ બીજી વિચારધારામાં આવી ગયા અને તરત જ એમને કેવળ જ્ઞાન થઈ ગયું. અને મારા સૈનિક મહારાજે પૂછ્યું છે આ શેના વાજિંત્રો વાગે છે પ્રભુ? તો કે પ્રસન્નચંદ્રને કેવળ જ્ઞાન થયું છે. તો કે હજી હમણાં આપ તો વાત કરતા હતા કે આ આમ થાય સાતમી નરક. તો કે બસ આ વિચારધારાનું મહત્વ છે. આ તમારા અપરિગ્રહનું જે મનથી અપરિગ્રહ છે એનું આ મહત્વ છે. અત્યારે કેવું થઈ ગયું છે કે એક અત્યારે આપણે આ સોશિયલ મીડિયામાં એમાં કેવી રીતે કરી કાઢ્યું છે કે જ્યારે એક માણસ દીક્ષા લે છે, સમજો, એને 200 કરોડની સંપત્તિનો ત્યાગ કર્યો છે. તે પહેલા તો પ્રચાર ચાલુ થઈ જાય કે 200 કરોડની સંપત્તિનો ત્યાગ કર્યો, 1.5 કરોડનું પેકેજ હતું, છોડીને આવ્યો, એ પ્રચાર ચાલુ થાય. પછી એ પાછા એમણે તો દીક્ષા લઈ લીધી, એમણે તો છોડી દીધું બધું. પછી પાછા વારે તહેવારે ફરે કે એમની તો 200 કરોડની સંપત્તિ હતી અને એમણે ત્યાગ કર્યો અને આજે એમની દીક્ષાને 1 વર્ષ થયું. પણ ભાઈ દીક્ષાને 1 વર્ષ થયું, એમણે સંયમની આરાધના કરી, એને તું યાદ કર ને. ના, એમણે 200 કરોડ, કારણ કે આપણને જે એમના જે છોડેલા 200 કરોડ છે ને એનું એટેચમેન્ટ છે, આપણને સંયમનું એટેચમેન્ટ નથી. એટલે આપણે એ પાછા ફોરવર્ડ કરીએ 200 કરોડનું છોડી ને. તો એમને જે છોડી દીધું છે એને જ આપણે પકડીને ચાલે જઈએ છીએ. એટલે આ જે ઇન્ટરનલ ડિટેચમેન્ટ છે ને, જે લક્ષણ અંદરનું ત્યાગ, એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે વૈરાગ્ય જો ચિત્તમાં ન હોય ને તો જ્ઞાન ન થાય. ચિત્તમાંથી વૈરાગ્ય થવો જોઈએ. જ્ઞાન અને વૈરાગ્ય બંને સાથે જ છે, એકલા નથી. જ્યાં જ્ઞાન હોય ત્યાં વૈરાગ્ય હોય છે. અને વૈરાગ્ય જો જીવ જ્ઞાન વગર કરે તો એ વૈરાગ્ય ટકે નહીં. એ દૂધના ઉભરા જેવું છે કે દૂધનો ઉભરો આવે ત્યારે જેવી કઈ મલાઈને લઈ જાય ને, એ તો ઉભરો આવે ત્યાં સુધી ત્યારે તો તમારો તત્વનો સાર હોય ને એ બધું લઈ જતો રહે. જીવ જયારે વૈરાગ્ય આમ દૂધના ઉભરા જેવો કહે છે કે જ્ઞાન વગરનો વૈરાગ્ય, કે આવે દૂધનો ઉભરો આવે ને પછી સામે ત્યારે બધું સત્વ લઈ જાય. એ રીતે જીવનના બધા જ ગુણો હારા લઈ જાય પછી, એટલે સદગુણો બધાને લઈ જાય. બાકી આ વૈરાગ્યને જ કે વૈરાગ્યને ભૌમ્યો કહે છે, અનંત સુખમાં લઈ જવાનું ભૌમ્યો કહે છે. એટલે વૈરાગ્ય વગર કોઈ જીવ જ્ઞાન પામી ન શકે. વૈરાગ્યથી જ કેવળ જ્ઞાન પમાય. અને બીજું એવું પણ કીધું કે જે જીવ ત્યાગ અને વૈરાગ કરી નાખે, આત્મજ્ઞાનની સાધના ન કરે. ત્યાગ વૈરાગ અત્યારે દીક્ષા લે છે, ત્યાગ વૈરાગ કરે, પણ પછીથી આત્મજ્ઞાનની સાધના ન કરે. એટલે ત્યાગ વૈરાગથી પણ પુણ્ય ઉત્પન્ન થાય જીવને, અને પછી જીવ એ પુણ્યમાં જ અટકાઈ જાય. કારણ કે પછીથી એનું માન સન્માન બધું વધવા મળે કે અમને તો આટલા આંબેલ કર્યા ને, કે અમને તો આટલું છોડ્યું ને, આ તો આમ કર્યું ને, આ તો આમ કર્યું. સમાજમાં જે બોલબાલ વધતી જાય એટલે પછી એ જીવ ત્યાં અટકી જાય.
અને પોતાના આત્મજ્ઞાનને ભૂલી જાય, પોતાના આત્માને જ ભૂલી જાય. અને જે જીવ ત્યાગ વૈરાગ હોય છતાં આત્માને ભૂલી જાય, એને આત્મજ્ઞાન કેવી રીતે થાય? એટલે કે અત્યારના કાળના જીવો, એટલે આ તો સાધુ જીવો છે, પણ સંસારી જીવો પણ, કે અત્યારના કાળના જીવો તો ત્યાગમાં માનતા જ નથી. અત્યારે આપણે બધા પરિગ્રહમાં જ માનીએ છીએ, ભેગું જ કરવામાં માનીએ છીએ. પરિગ્રહ જ વધારતા જાય છે અને પાછો તેમને ધર્મ કરવો છે કે પરમાત્મા પર આપણે ચાલુ છે. ત્યાં બે રસ્તા જુદા છે. કે પરમાત્મા શું છે? વસ્તુ સ્વભાવ ધર્મ. વસ્તુનો જે સ્વભાવ છે તેને પામવો એ ધર્મ. અને આપણે પામવો છે પરમાત્મામાં. શું પામવો છે? આત્મા. આત્માને પામવા માટે જ્ઞાન ને દર્શન ને પામો. પરિગ્રહની ક્યાં જરૂર છે? પર વસ્તુની જરૂર જ ક્યાં છે? પર વસ્તુ છોડો તો જ્ઞાન થાય. એટલે આ જ મોક્ષ માર્ગ છે. અને આ જ મોક્ષ માર્ગ કોઈ બદલી ન શકે. આપણે તો સંસાર પણ કરવો છે ને મોક્ષ માર્ગે જવું છે. સ્વયં તીર્થંકર પણ આ માર્ગને કે બદલી ન શકે. કે મહાવીર પણ આગલા તીર્થંકરોના જ વાણી સાંભળીને એ મોક્ષને પામ્યા છે. કે આગલા તીર્થંકરોની આજ્ઞાનું અનુસરણ કરીને જ એક મોક્ષ પામ્યા છે. કે આ માર્ગ નથી મહાવીરે બનાવ્યો કે નથી ઋષભદેવે બનાવ્યો. કે આ માર્ગ અનંત કાળથી છે, શાશ્વત માર્ગ છે. કે બાકી તેમને ભગવાને તો અનુભવ કરીને આપણને બતાવ્યો કે પોતે પરમાત્મા બનીને આપણને પરમાત્મા બનવાનો માર્ગ બતાવ્યો કે આપણે કેવી રીતે મુક્તિ પામી શકીએ. એટલે જો જીવને આત્મજ્ઞાન પામવું હોય તો ત્યાગ વૈરાગ જીવનમાં આવવો જોઈએ અને તે ચિત્તમાંથી આવવો જોઈએ. સાચો ત્યાગ વૈરાગ વગર આત્મજ્ઞાન થાય નહીં. પછી ત્રીજો દોષ કે સ્વચ્છંદ. કે આ સ્વચ્છંદ રૂપ ગુણનો કે ત્યાગ કર્યા વિના જીવને આત્મજ્ઞાન થાય નહીં. સ્વચ્છંદ એટલે મારો મત, મારો આગ્રહ, હું જાણું છું બેસ્ટ, પોતાની હટ. આ સ્વચ્છંદ. આ સ્વચ્છંદ નો ત્યાગ કર્યા વિના કે આત્મજ્ઞાન નો થાય. કે આપણો આત્મા તો કે ભાવ સ્વરૂપી છે. એટલે આપણું જીવન એ ભાવ છે. હું અને આપણે બધા કે ભાવ સ્વરૂપ છે. અને આપણને જ્યાં શરીર વળગ્યું છે, શરીરનું ભૂત, એટલે કે આત્માની સંપત્તિ નથી. ઇવન જે આપણી વાણી નીકળે છે, શબ્દો નીકળે છે, તે પણ કે આત્માની સંપત્તિ નથી. અને આપણે આ સ્વચ્છંદ મત ને આગ્રહ શેને લઈને કરીએ છીએ? આજે આપણું શરીરને લઈને સ્વચ્છંદ મત ને આગ્રહ થાય છે. જે કુળમાં જન્મ્યા ત્યાંનો મત હોય, ત્યાંનો આગ્રહ હોય. જેટલું જાણતા હોય એનો સ્વચ્છંદ હોય. એટલે જીવે જો સ્વચ્છંદ મત અને આગ્રહને અંતરથી ન છોડે, અંતરથી એટલે અંદર ચિત્તમાંથી, તો જીવમાં કે મધ્યસ્થતા ના આવે. મધ્યસ્થતા એટલે ઉદાસીનતા, મમતાનો અભાવ, મમત્વનો અભાવ, ડિટેચમેન્ટ. એટલે જ્યાં સુધી મમતા આ મધ્યસ્થતા ન આવે, જીવને ક્ષમતા ન આવે. અને ક્ષમતા ભાવ ન આવે તો આત્મજ્ઞાન ન પામી શકે. એટલે આત્મજ્ઞાન પામવા માટે આ મધ્યસ્થતા એક જરૂરી ગુણ છે. એ આપણે આગળ પણ વિચારી ગયા હતા
કે આત્મજ્ઞાન પામવા માટે એટલે સમ્યક દર્શન પામવા માટે કે 4 જરૂરી ગુણો છે એ જીવનમાં આવે તો ક્ષમતા ભાવ આવે. મધ્યસ્થતા, સરળતા, હૃદયની વિશાળતા અને જીતેન્દ્રિયપણું. કે આ 4 ગુણ આવે તો જીવ આત્મજ્ઞાન પામી શકે, તો જીવને ક્ષમતા આવે. એટલે આ મધ્યસ્થતા જો આ સ્વચ્છંદ ન છોડે તો જીવમાં મધ્યસ્થતા ન આવે, કારણ કે મારા પણ છૂટે નહીં. એટલે જે જીવોમાં કે આ મતાગ્રહ બન્યો રહે છે, પોતાનો મત અને તેનો આગ્રહ કે હું જે માનું છું તે ખરું, એ બધાએ માનવું જોઈએ. અને તીવ્ર સાંપ્રદાયિકતા હોય જે જીવમાં કે આ મતાગ્રહ હોય ને તીવ્ર સાંપ્રદાયિકતા કે હું તો દેરાવાસી છું એટલે સ્થાનકવાસીનું ન આપવું, તો સ્થાનકવાસી છું એટલે દેરાવાસીનું ન આપવું. આવી તીવ્ર સાંપ્રદાયિકતા હોય કે તેવા જીવો કે મોક્ષ માર્ગને પામી શકતા નથી. કારણ કે આ સંપ્રદાયો રચાયા છે એ સમયને આધારિત રચાયા છે. એને સમાચારી કહેવામાં આવે છે કે જે પણ સંપ્રદાયો છે, જે પણ ગચ્છ છે, મત છે, એ બધા સમયને આધારિત કે તે સમયના આચાર્યોએ એવી સમાચારી બનાવી હતી, આવા નિયમો બન્યા હતા. પણ આ બધા માર્ગો તો મોક્ષે જ જાય છે, પછી એનું જીત શું કામ? એટલે જીવ કે આ તીવ્ર સાંપ્રદાયિકતા હોય એવા જીવો મોક્ષ માર્ગને પામી શકતા નથી. કે એટલે જ આપણે કે ભગવાનની વાણી અને આચાર્યની વાણી સાંભળવી જોઈએ. કે ભગવાનની વાણી ને આચાર્યની વાણી કે આપણે આ બધા આગ્રહોથી મુક્ત કરે, ભાવોની નિર્મળતા વધારે. ભાવની નિર્મળતા, આગ્રહથી મુક્ત થાવ તો ભાવની નિર્મળતા થાય, સ્વચ્છંદ છૂટે. એટલે કે ભાવની નિર્મળતા માટે જીવે જે સાધન કરવા પડે એ કરવા જોઈએ. કારણ કે શરીરની કોઈ ક્રિયાથી કે શરીરના કોઈ સંસ્કારથી કે નિશ્ચય મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય નહીં. એટલે શરીરની જેટલી આપણે ક્રિયાઓ કરીએ છીએ એનાથી મોક્ષ માર્ગ ન પમાય. કે પુણ્યનું ઉપાર્જન થતું હશે. મોક્ષ માર્ગ પામવા માટે તો ભાવોની શુદ્ધિ જ જરૂરી છે. એટલે ભાવોની શુદ્ધિ માટે જીવે જે સાધન કરવા પડે તે કરવા જોઈએ. કે આ સ્વચ્છંદને દુર્ગુણોનો રાજા કહેવાય છે. જેટલા પણ દુર્ગુણો છે એમાં સ્વચ્છંદ રાજા ગુણ છે. કે એટલે જે જીવને કે મત, પંથ, સંપ્રદાયનું તીવ્ર આગ્રહ છે એવા જીવોને અનંત કસાય બંધાય છે, અનંતાનું બંધી કસાયો બંધાય છે. અને એવા જીવોને સમતાની પ્રાપ્તિ ન થાય. એટલે કુંદાચાર્ય એ સમયસાર ગ્રંથમાં લખ્યું છે, શાસ્ત્રમાં. દિગંબર સંપ્રદાયનું શાસ્ત્ર છે સમયસાર. કુંદાચાર્ય મહાવીર સ્વામી ભગવાન પછી 200 વર્ષે થઈ ગયા. અને કહેવાય છે કે તેઓ જાતે કે મહાવિદ્ય ક્ષેત્રમાં જઈને આવ્યા છે તિમંદર સ્વામી પાસે. તેમને આ સમયસાર ગ્રંથ લખ્યો છે. એ સમયસાર ગ્રંથ એ આખો સમયસાર એટલે આત્માનો સાર. એમાં આખો આત્માનો સાર સમાયેલો છે. સમજાવ્યો છે એમને કે આત્મા કેવી રીતે પમાય. એમાં એમને લખી છે એક ગાથામાં કે મુનિલિંગ વા ગૃહિલિંગ એ લિંગોનો મુક્તિ માર્ગ છે. ચારિત્ર દર્શન જ્ઞાન તે
બસ મોક્ષ માર્ગ જીનો કહે કે એટલે કોઈ મુનિના લિંગથી કે મુક્તિ માર્ગ નથી. લિંગ એટલે વેશ, કે કયા કપડા પહેરવાથી મોક્ષ થાય કે કોઈ કે પીળા પહેરો, કોઈ કે વ્હાઈટ પહેરો, કોઈ કે મુપત્તી લગાવો, કોઈ કે મુપત્તી ના લગાવો, કે આ વેશથી કે ગચ્છથી કે મતથી કે એનાથી મોક્ષ નથી, મુક્તિ માર્ગ નથી. કે કોઈ ગૃહિલિંગ, ગૃહિલિંગ એટલે સંસારી જીવ, બધા શ્વેતાંબર છે કે દિગાંબર છે કે સ્થાનકવાસી છે, કે એનાથી મુક્તિ માર્ગ નથી. કે મુક્તિનો માર્ગ તો કે જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. એટલે જે જીવ કે જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના કરે મુક્તિને પામે. એટલે જીવનમાં આ સ્વચ્છંદને છોડવો જોઈએ, પોતાનો મત અને એનો આગ્રહ છોડવો જોઈએ જો જીવે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય. એટલે મધ્યસ્થતા પ્રાપ્ત કરવી પડે જીવે. પ્રમોદ ગુણ પ્રગટ કરવો પડે જીવે, ગુણ ગ્રાહકતા. એટલે બીજા પાસેથી જે પણ સારું મળે એની સરાહના કરવી જોઈએ, ગુણ લેતા આવડવો જોઈએ બીજા પાસેથી, ગુણ ગ્રાહકતા આવવી જોઈએ. અને જે અનાગ્રહીપણું છે એ છોડવું પડે. એટલે અનાગ્રહીપણું ધારણ કરવું પડે, જે આગ્રહ છે એને છોડવા પડે જીવે. અને કે શુદ્ધ ભાવને પ્રગટ કરવા માટે કે જે પણ ઉપયોગી સાધન છે, એટલે પોતાના ભાવને શુદ્ધ કરવા માટે જે પણ ઉપયોગી સાધન છે કે જેવા સદદેવ, સદગુરુ અને સત્શાસ્ત્ર, કે એનું સેવન કરવું જોઈએ. અને પોતાની ઇન્દ્રિયોને સીમિત કરે તો આત્મજ્ઞાન થાય. કે શુદ્ધ ભાવ પ્રગટ કરવો પડે અને પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરે તો આત્મજ્ઞાન પ્રગટે. કારણ કે આ બધા સાધન છે, સદદેવ, સદગુરુ અને સત્શાસ્ત્ર એ સાધન છે, સાધ્ય નથી. સાધ્ય એટલે આત્મા છે. એટલે આ સાધન થકી જીવે આત્માને પામવાનો છે. આ સાધનથી ભાવને શુદ્ધ કરવાના છે જો આત્મા પામવો હોય તો. એટલે આ ત્રીજો દોષ સ્વચ્છંદ. હવે ચોથો દોષ વિનય, કે વિનય ગુણની પ્રાપ્તિ વિના આત્મજ્ઞાન થાય નહીં. એટલે કે જેમ દુર્ગુણોમાં રાજા સ્વચ્છંદ છે, એમ કે મુમુક્ષો માટે કે મોક્ષ પ્રાપ્ત કરવા માટે આ આવશ્યક ગુણ છે, આવશ્યક રાજા ગુણ છે કે એ વિનય છે. આ વિનય વગર જીવને આત્મજ્ઞાન થાય જ નહીં. એટલે કે જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, મુનિ હોય કે આચાર્ય હોય કે પછી ગણધર હોય, પરંતુ જ્યાં સુધી કે કેવળ જ્ઞાન પ્રગટ ના થાય ત્યાં સુધી જીવે કે વિનય ગુણની ઉપાસના અતિ આવશ્યક છે. જ્યાં સુધી જીવને કેવળ જ્ઞાન ન પ્રગટે ત્યાં સુધી કે આ વિનય ગુણની આવશ્યકતા છે, અતિ જરૂરી છે. એટલે આપણે જાણે વિનયને પ્રથમ ધર્મ કહ્યો છે. ઉત્તરાધ્યાન સૂત્રમાં એ મહાવીર ભગવાનની જે છેલ્લી વાણી હતી, છેલ્લો બોધ, એ આ ઉત્તરાધ્યાન સૂત્ર, એના પ્રથમ ચેપ્ટર જ વિનયનું છે. કે વિનયથી જ ધર્મની શરૂઆત થાય. કે વિનય વિના જ્ઞાન નહીં, વિનય વિના વિદ્યા નહીં, અને વિદ્યા વિના સંકિત નહીં. એટલે જીવમાં વિનય ગુણ આવે તો જ વિદ્યા આવે, અને વિદ્યા આવે તો જ સંકિત થાય. સંકિત થાય પછી ચારિત્ર આવે અને મોક્ષ આવે. એટલે આ વિનય ગુણ અતિ જરૂરી ગુણ છે. કે આ વિનય ગુણ
વિનયને અભ્યંતર તપમાં પણ મૂકવામાં આવ્યું છે કે જ્યારે આત્માના પરિણામોને શુદ્ધ કરવા માટે કે વિનયની જરૂર છે, એટલે તો એને તપમાં મૂકવામાં આવ્યું છે કે વિનય આવે તો શિવ વયાવચ કરી શકે, એટલે સાચી સેવા કરી શકે. વિનય વગર જીવ સાચી સેવા પણ ન કરી શકે. એટલે આ વિનયથી ગુરુની જો સાચી સેવા કરે તો પછી ગુરુ પાસેથી જ્ઞાન મળે, એટલે પછીથી સ્વાધ્યાય મૂક્યો છે. એટલે વિનય પછી વયાવચ મૂક્યું છે, અને વયાવચ પછી સ્વાધ્યાય મૂક્યો છે. એટલે અભ્યંતર તપમાં પહેલું પ્રાયશ્ચિત છે અને પછી વિનય છે. એટલે જીવે જયારે આત્માની શુદ્ધતા કરવી છે તો વિનય પહેલું જરૂર છે. અને વિનય એટલે શું? અજ્ઞાનતિકપણું. ઓકે, કે હું કાંઈ જ નથી, કે આઈ એમ નથિંગ. પણ આવું આવે ક્યારે? જીવનો અહંકાર તૂટે તો. અહંકાર તૂટવો જોઈએ તો વિનય પ્રગટે. અને કે આવું કરવું કે બહુ જ અઘરું છે, અતિ અઘરું છે, કે ભલભલા જીવો તેનો અંતરથી કે સ્વીકાર કરી શકતા નથી. સાધુ ધર્મોમાં પણ ગુરુની આજ્ઞા નહીં પાડનાર છે, અંતરથી નહીં પાડનારા છે. અને એટલે જ અત્યારે કેવળ જ્ઞાન ન થતું. કારણ કે અત્યારના લોકોમાં તર્ક વિતર્ક વધી ગયા છે, વક્ર પ્રજા છે. આપણે જ જોઈએ છે ને કે અંદરથી આપણામાં વિનય નથી આવતો. બહારથી ભલે વ્યવહારિક વિનય આપણે ઘણો કરીએ, અંદરથી તરત જ એમ કે આવતું કઈ હોતું હશે. કારણ કે આપણને સ્વીકાર નથી, અને આપણને અંદરથી સ્વીકાર ના હોય એટલે બહારથી પછી સ્વીકાર આવે જ નહીં. એટલે જ્યાં સુધી આ હું પણ ના જાય, કમ્પ્લીટ સરેન્ડર ન થાય, ત્યાં સુધી વિનય આવે નહીં. તો શાસ્ત્રમાં જે 8 પ્રકારના મત બતાવ્યા છે, જાતિનો મત, ફૂડનો મત, બળનો મત, મત એટલે અભિમાન, રૂપનો મત, જ્ઞાનનો મત, તપનો મત, ઐશ્વર્ય અને લાભ. આ 8 પ્રકારના કે મત છે અભિમાન જીવોને. આ અભિમાન જેમ જેમ જીવ ઓછો કરતો જાય તેમ તેમ એક આત્મજ્ઞાનની ભૂમિકામાં બંધાય. એટલે આ અભિમાન જીવનું ઓછું થાય ધીરે ધીરે તો આત્મજ્ઞાનની ભૂમિકા બંધાય જાય. અને એ થાય ક્યારે? કે જીવને જ્યાં સુધી પર વસ્તુની માલિકી છે, કે જીવનું પર વસ્તુ સાથે અહમ અને મમત્વ છે, શરીર સાથે કે જાતિ સાથે કે પદાર્થ સાથે કે જીવો સાથે, કે જ્યાં સુધી પર વસ્તુમાં મમત્વ છે, અહમપણું છે, ત્યાં સુધી કે વિનય ન પ્રગટે, ત્યાં સુધી કે આત્મજ્ઞાન થઈ ન શકે. કારણ કે જીવનો અહંકાર કે નાની વસ્તુમાં જાગી જાય છે. કોકની સાથે જરાક બોલવાનું થાય તરત અહંકાર જાગે, ખાવાનું સારું ન મળે તો અહંકાર જાગે, પોતાની ઈચ્છા વિરુદ્ધ કંઈક થયું તો તરત અહંકાર જાગે. એટલે જીવ જ્યાં સુધી પોતાનું અસ્તિત્વ ન ભૂલાવે ત્યાં સુધી અહંકાર જાય નહીં, વિનય પ્રગટે નહીં. એટલે પોતાનું અસ્તિત્વ ભૂલાવી દઈને જીવ ભગવાનના શરણમાં જાય કે ગુરુના શરણમાં જાય, કા પછી ધર્મમાં સમાઈ જાય, તો જ તેને વિનયની પ્રાપ્તિ થાય. એટલે સંપૂર્ણ સમર્પણ ભાવ આવવો જોઈએ ભગવાનની પાસે, ગુરુની પાસે, કા ધર્મમાં. સંપૂર્ણ સમર્પણ ભાવ આવે તો વિનય પ્રગટે. એટલે આ 4 મહાદોષો છે. એટલે જીવે કે આ મહાદોષોને કાઢી નાખ્યા. ભાવોની શુદ્ધિ, વૃદ્ધિ, સરળતા
અને વિનય દ્વારા કે ક્રમે કરીને આત્મજ્ઞાન પ્રગટે છે. એટલે જીવ ભાવોની શુદ્ધિ ધીરે ધીરે વધારે, જીવનમાં સરળતા લાવે, મધ્યસ્થતા લાવે, વિનય ભાવ પ્રગટાવે, તો ક્રમે કરીને કે આત્મજ્ઞાન પ્રગટે. એટલે સાચા સુખ અને આનંદની પ્રાપ્તિ માટે જીવે સત્પુરુષાર્થ કરવો પડે, તો આત્મજ્ઞાન પ્રગટે. સત્પુરુષાર્થ એટલે સાચો પુરુષાર્થ, સાચી દિશાનું, ભગવાનની આજ્ઞા અનુસાર ધર્મમાં જે બતાવ્યું છે મોક્ષ માર્ગ, એના અનુસાર જો પુરુષાર્થ કરે એને સત્ય પુરુષાર્થ કહેવાય. એટલે જીવા સમજે કે સદગુરુ વિના જ્ઞાન થાય નહીં, કે ત્યાગ વૈરાગ ન હોય તો જ્ઞાન થાય નહીં. સ્વચ્છંદ રૂપી દુર્ગુણનો ત્યાગ કર્યા વગર કે જ્ઞાન થાય નહીં. એટલે કે જીવે મતાંતર અને મતાગ્રહનો ત્યાગ કર્યા વિના અને પ્રમોદ ભાવનાને જગાવ્યા વિના સંકિત થાય નહીં. એટલે જીવે જ્યાંથી સાચું મળે, સારું મળે, તેને સ્વીકારવું જોઈએ. પોતાનો સ્વચ્છંદ છોડી દેવો જોઈએ, કે સદગુણોને ગ્રહણ કરવા જોઈએ જીવે. અને છેલ્લે કે વિનયને પ્રાપ્ત કર્યા વિના કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય નહીં. વિનયને સૌથી મોટો ગુણ કહેવામાં આવે છે. સંસારમાં પણ વિનયની જરૂર છે અને પરમાત્મા પણ જરૂર છે. સંસારમાં આગળ વધવું હોય તો નમવું પડે. એટલે આવો બોધ જીવને સમજાય એટલો પૂરતો નથી, પણ જીવે આવા બોધને જીવનમાં ઉતારવો પડે, તો જીવનું કલ્યાણ થાય. નહીં તો કે અનંત કાળે જીવનું મોક્ષ થઈ ના શકે, આત્મજ્ઞાન થઈ ના શકે. એટલે આવા સદગુણો જો આપણા જીવનમાં પ્રગટે તો અનંત કાળના ફેરા કે એક ભાવમાં ટળી જાય. અને આ માનવ ભાવ સફળ થાય. એટલે જીવે આ દુર્ગુણો જીવમાંથી કાઢવા જોઈએ પોતાનાથી, તો જ આત્મજ્ઞાન થાય. બાકી તમે ગમે તેટલા શાસ્ત્રો વાંચશો, ગમે તેટલે ઠેકાણે રખડશો, આત્મા તમારી અંદર છે અને આ દુર્ગુણો એ તમારી જ અંદર છે. એટલે તમારે તમને સાફ કરવાના છે અંદરથી. એટલે જીવે પોતે જ પુરુષાર્થ કરવાનો, સત્ય પુરુષાર્થ, જો આત્મજ્ઞાન પામવું હોય તો. એકવાર જીવ આત્મજ્ઞાન પામે પછી મોક્ષ દૂર નથી. એટલે જીવે સાચો પુરુષાર્થ કરવો જરૂરી છે. ઓકે, ઓમ. તમારો માઇક બંધ. આપણે મનહજીનાનંદ સૂત્રના અર્થમાં જોતા હતા કે શ્રાવકના જે 36 કર્તવ્યો છે એની આપણે વાત કરતા હતા. આપણે જોયું પહેલું જિનેશ્વર દેવની આજ્ઞા માનવી, અથવા તો પ્રભુની આજ્ઞા માનવી, અથવા તો શાસ્ત્રોના અર્થપૂર્વકની જે આજ્ઞા છે એ માનવી. અને જૈન શાસનનું હાર્દ છે કે આણાએ ધમ્મો, આજ્ઞા એ જ ધર્મ છે. એટલે આજ્ઞા એ જ ધર્મ હોવાથી આપણે જો આજ્ઞા ન પાળીએ તો એ ધર્મ જ નથી. એ એક પહેલું કર્તવ્ય જે આપણું છે તે જિનેશ્વર દેવની આજ્ઞા માનવી. બીજું કર્તવ્ય છે મિથ્યાત્વનો ત્યાગ કરવો, એટલે કે જે ખોટી માન્યતાઓ છે, ખોટી પ્રણાલીઓ છે, અથવા ખોટા આગ્રહો છે એનો ત્યાગ કરવો અને સમ્યક્ત્વનો આદર કરવો. જેના માટે આદર આવે એ વસ્તુ આત્મસાત થતા વાર નથી લાગતી. એટલે કે પહેલા રિસ્પેક્ટ આવશે એના માટે, એટલે સમ્યક્ત્વનો રિસ્પેક્ટ આવશે તો સમ્યક્ત્વ આવશે. લેવા જેવું લાગશે તો જ આવશે એમ. એટલે બીજું અને ત્રીજું મિથ્યાત્વનો ત્યાગ અને સમ્યક્ત્વનો આદર. ચોથું 6 આવશ્યકોમાં રોજ લીન રહેવું. એટલે
સામાયિક, ચૌસત્તો, વાનણા, પરિક્રમણું, પચખાણ, કૌશક, આ જે દિનકૃત્યો છે એને આવશ્યક રીતે અનુસરવા અને એ દરેકને ભાવપૂર્વક કરવા એ શ્રાવકનું કર્તવ્ય છે. પછી આપણે જોયું પર્વોમાં પૌષધ કરવો, અને આપણે પૌષધ વિશે વાત પણ કરી. પછીના કર્તવ્યો છે દાન, શીલ, તપ અને ભાવ. આ 4 આપણે વિસ્તૃત આગળ સમજેલા પણ છીએ, અને દાન, શીલ, તપ, ભાવ વિશે આપણે ગયા વખતે પણ વાત કરી. એના પછી આવ્યો સ્વાધ્યાય. એ સ્વાધ્યાય વિશે પણ આપણે વાત કરી કે સ્વાધ્યાય એટલે પોતાના આત્મામાં લીન થવું. પોતે જે ભણ્યા છે અથવા પોતે જે શીખ્યા છે, પોતે જે આચરે છે એનો સતત અહેસાસ કરવો, સતત એને વાગોળવું, એ સ્વાધ્યાય છે. પછીના કર્તવ્યમાં આવ્યું નમસ્કાર, મહામંત્રનો જાપ. એટલે શ્રદ્ધાપૂર્વક મંત્ર જાપ એ અચૂક દવા છે. કોઈ પણ રોગની દવા જો ગણો તો મંત્ર જાપ છે, અને એમાં નમસ્કાર એ સર્વશ્રેષ્ઠ મંત્ર છે. એટલે નમસ્કાર, મહામંત્રનો જાપ એ શ્રાવકનું કર્તવ્ય છે. એના પછી આપણે જોતા હતા પરોપકાર. એટલે હંમેશા જીવ બીજાનું હિત થાય, અથવા તો બીજાને માટે સારું થાય, અથવા તો બીજાનો ઉદ્ધાર થાય, એવી અંદર સતત ભાવના. દરેક વખતે પરોપકાર પ્રેક્ટિકલી ન કરી શકીએ તો પણ અંદરની ભાવના એવી હોય કે બસ સર્વજીવોનું કલ્યાણ થાવ, બીજાનું ભલું થાવ, આ એક ભાવના. ભગવાન શંકર નામ કર્મ પણ આ એક ગુણને લીધે છે, પરોપકારનો ગુણ. ભગવાન ચિંતન કરે છે, એમ ભગવાનનો આત્મા હંમેશા ચિંતન કરતો હોય, જો હોવે મુજ શક્તિ સવી જીવ કરું શાસન રસી. સવી જીવને શાસન રસી કરવાની, અથવા તો સવી જીવને ધર્મ પમાડવાની એક ભાવના. કારણ કે ખબર છે, પ્રભુને ખબર છે કે બધાને પોતાના કર્મો જ ભોગવવાના છે. કોઈ કોઈના કર્મોમાં આડે આવવાનું નથી, કોઈની લાંચ રૂશ્વત ચાલવાની નથી, કોઈની લાગવગ ચાલવાની નથી, કોઈની ચિઠ્ઠી ચાલવાની નથી, કોઈનું ભલામણ ચાલવાની નથી. પણ મારી ભાવના એવી છે કે જો હોવે મુજ શક્તિ સી, જો મારી તાકાત હોય, મારા બળમાં હોય, તો બધા જ નું કલ્યાણ કરું, શાસન રસી કરું. શાસન રસી એટલે ધર્મપ્રિય કરું, અને દરેક જીવોનું કલ્યાણ થાવ, દરેક જીવો મોક્ષે જાઓ, એવી અદ્ભુત ભાવના. અને એ ભાવનાને એટલી હદે પ્રભુ આત્મસાત કરે છે કે પ્રભુના શરીરમાં જે લોહી છે ને એ પણ વાત્સલ્યને લીધે દૂધ થઈ જાય. એટલી હદ સુધીનું વાત્સલ્ય પ્રભુના રોમે રોમમાં છે, અને એ જ એમના તીર્થંકર નામ કર્મનો ઉદય કરવા માટે જરૂરી હતું, અથવા તો એ જ ફેક્ટરથી એમને તીર્થંકર નામ કર્મ બાંધ્યું છે, અથવા તો પ્રચંડ પુણ્યનો ઉદય કરે છે. એટલે પરોપકાર એ પણ એક અગત્યની વસ્તુ છે. એના પછી આપણે આ 12 સુધી આપણે જોયું હતું. પછી હવે જયણા અને યત્ના એની વાત કરીએ કે બીજા કોઈ પણ આપણું કોઈ પણ પ્રવૃત્તિ એવી ન હોવી જોઈએ કે જેમાં નિર્ધ્વંસપણું હોય, કે સામેવાળા જીવને દુઃખ થાય અથવા તો એનો નાશ થઈ જાય, એવી કોઈ પણ પ્રવૃત્તિ ન હોય. દરેક આપણી ક્રિયા બીજાને નુકસાન નથી કરતી ને એ સતત ભાવના સાથેની હોય, એટલે એને જયણા યત્ના કહેવાય. એ જયણા યત્ના એ જૈનોની માતા છે. જયણા એ જૈનોની માતા છે. કોઈ પણ કામ કરતી વખતે સતત એવું ધ્યાન હોય કે કોઈ જીવના કિલામણા નથી થતા, એટલે કે એને ખાલી ટોર્ચર નથી થતું, એને જીવ નથી જતો. એ સતત ભાવના સાથે ખાવું, પીવું, બેસવું, ઉઠવું, હરવું, ફરવું, જે કંઈ પ્રવૃત્તિ કરીએ એ બધી સતત હિંસા ન થઈ જાય એની જાગૃતિ સાથે કરવી. પળની જાગૃતિ એ જયણાની યત્ના છે. પછી
14મું કર્તવ્ય શ્રાવકનું શું? જૈના અને યત્ન, એના વિશે આપણે આગળ પણ ઘણા સૂત્રોમાં પણ વાત થઈ છે અને એ આપણું બેઝિક છે. એટલે બેઝિક તરફ જો વારંવાર આપણું ધ્યાન રહેશે ને તો જ આપણે આગળ વધી શકશું. એના પછીની વાત આવે છે જીન પૂજા, જીન સ્તુતિ અને ગુરુ ગુણ સ્તુતિ. 3 કર્તવ્ય. ભગવાન જીનેશ્વર દેવની પૂજા કરવી. આપણે જેના જેવા થવું છે, દુનિયાનો સરળ અને સિમ્પલ સિદ્ધાંત છે કે તમારે જેના જેવા થવું છે એની તમારે પૂજા કરવી જોઈએ, તેની તમારે સ્તુતિ કરવી જોઈએ. અને જો સતત એની સ્તુતિ અને એની પૂજા કરો તો જ એના જેવા થઈ શકો. જ્યારે તમારે કોઈ આદર્શ સ્થાપિત ન કરો કે મારે સચિન તેંડુલકરની જેમ રમવું છે કે રાહુલ દ્રવિડ જેવા સ્ટ્રોક્સ મારવા છે, તો તમારે આદર્શ રાહુલ દ્રવિડનો હોવો જ જોઈએ. પછી એ દરેક વખતે તમારે દરેક સ્ટ્રોક મારતી વખતે દ્રવિડ કેવી રીતે રમતો હતો ને એને મગજમાં લાવશો તો જ તમારો એ સ્ટ્રોક ઇમ્પ્રૂવ થશે, તો જ તમારી એમાં કાબિલિયત આવશે. એવી રીતે જ્યારે આપણે જીનેશ્વર દેવ જેવા થવું છે, મારે અરિહંત થવું છે, તો અરિહંતના જ ગુણોનું ચિંતન કરવું, અરિહંતની પૂજા કરવી અને અરિહંતની સ્તુતિ કરવી અથવા સ્તવના કરવી અથવા તો એમને યાદ કરવા, એમના ગુણોનું સતત ચિંતન કરવું, એ એક સૌથી બેઝિક છે. જીવનમાં ધર્મ પામવામાં બીજું કંઈ પણ નહીં હોય ને, જ્ઞાન બહુ પંડિતાઈ નહીં હોય, પંડિતાઈ અને તપ આ બધું નહીં હોય ને, પરંતુ ભગવાનની ભક્તિ હશે ને, જીનેશ્વર દેવની ભક્તિ અથવા તો જેના જેવું થવું છે એની ભક્તિ નહીં હોય ને, ત્યાં સુધી જીવન સાર્થક નથી થવાનું. અને એકલી ભક્તિના પ્રભાવે જેના ઘણા બધા કામો સિદ્ધ થયા છે ને, એવા કેટલાય ઉદાહરણો છે આપણી પાસે. ઇવન રિસન્ટ 200-400 વર્ષ પહેલાનો ઇતિહાસ પણ જોશો ને તો આનંદગંજી, મીરા, નરસિંહ, બધા કેરેક્ટરોથી આપણે પરિચિત છીએ. અને ક્યારેક આપણે મહાપુરુષોના જીવન ચરિત્ર લેશું તો એની સાથે સાથે આવા જે અર્વાચીન, જેને કહી શકાય 200-400 વર્ષ જૂના પણ સારા એક્ઝામ્પલ્સ હશે, તો એ પણ આપણે ક્યારેક એમની પણ વાત કરશું. પણ કેવું કે શ્રદ્ધા એટલે નરસિંહ મહેતાને એટલી શ્રદ્ધા કે મારી કોઈ પણ મુશ્કેલી મારો નાથ દૂર કરશે. આ જે શ્રદ્ધા છે ને, અને આ જે સ્તુતિ છે, સ્તવના છે, પૂજા છે, અને એમની કોઈ પણ સ્તુતિ સ્તવના ક્યાં પૂરી થાય? મીરા કે ગિરધર ગોપાલ, નરસૈયાનો નાથ, એની કવિતા એના પદો પણ એનાથી જ પૂરા થાય. એટલે એ જે જીનેશ્વર દેવની પૂજા, અને એ જ્યારે એનો અહોભાવ આવશે ત્યારે પૂજાની વિધિ પણ તમારી ક્લિયર થશે. જે આસાધનાઓ છે એ પણ અંદરથી દૂર ક્યારે થશે? જ્યારે તમારો અહોભાવ આવશે. એટલે જીન પૂજા, જીન સ્તુતિ અને ગુરુ એટલે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય. તો કબીરજી શું જવાબ આપે છે કે જેને પ્રભુને ઓળખાયો છે, ગોવિંદને ઓળખાયો છે, એ ગુરુને સૌથી પહેલા નમસ્કાર. એટલે સદગુરુ જે પણ મળ્યા હોય એની સ્તુતિ, એની સ્તવના અને એની સેવા, શુશ્રૂષા અને વ્યાહજ આ શ્રાવકનું કર્તવ્ય છે. બરાબર? એટલે શ્રાવકે ગુરુ અને દેવ એની પૂજા અને સ્તવના કરવી. એના પછીનું કર્તવ્ય છે સાધર્મિક વાત્સલ્ય. સાધર્મિક કોને કહેવાય? જે ધર્મ આપણને તારનારો છે, એ ધર્મ જેને મળ્યો છે એ તમામ મારા સાધર્મિકો છે. અથવા એ ધર્મને જેને અંતરથી પોતાનો માન્યો છે
એ તમામ મારા સાધર્મિકો છે. હવે સાધર્મિક એટલે કેવી રીતે મળે છે આપણને? તો કે દુર્લભમાં દુર્લભ એવું મનુષ્ય ભાવ, એનાથી પણ દુર્લભ સદગુરુ, સદધર્મ અને સદવિચાર, આ બધું કેટલા પુણ્યના ઉદયે મળે ત્યારે કરોડોમાંથી 100, 200, 500 માણસોને આ વસ્તુ પ્રાપ્ત થાય. હવે એ વસ્તુ મને પણ પ્રાપ્ત થઈ છે, એ બીજા લોકોને પ્રાપ્ત થઈ છે. એ જે કરોડે 100, 200, 500 માણસ છે કે જેને મારા જેવા જ આદર્શો સાથે અંદર આવ્યા છે આમાં, એ મારા સાધર્મિક છે. એટલે એ સાધર્મિક દરેક જણના પોતાના પુણ્ય હોય, દરેક જણના પોતાના પાપના ઉદય હોય. એટલે એ સાધર્મિકો થયા, પરંતુ સુખ દુઃખ તો એમને એમના પુણ્યથી આવવાના છે. એટલે ક્યારેક મારો પુણ્યનો ઉદય હોય, મારી પાસે ઘણી સંપત્તિ હોય અથવા તો મારી પાસે ઘણી અનુકૂળતા હોય, અને બીજો એક મારો જ સાધર્મિક એવો હોય કે જેને પાપનો ઉદય હોય, એને જે બેઝિક્સ છે એની પણ તકલીફ હોય. એ સાધર્મિકોની મારે ભક્તિ કરવી જોઈએ અથવા તો એને મદદરૂપ થવું જોઈએ. અને જે મારા જેવા જ પુણ્યશાળી છે એ સાધર્મિકો માટે મારા મનમાં અહોભાવ હોવો જોઈએ, ઈર્ષ્યા ન હોવી જોઈએ. હું કરોડપતિ છું, એ કરોડપતિ છે, તો એમાં શું સાધર્મિક ભક્તિ કરવાની? પણ અવસર મળ્યો તો એની પણ શુશ્રૂષા, સેવા, ભક્તિ, આદર કરવો એ સાધર્મિક ભક્તિ છે. હવે સાધર્મિક ભક્તિને પણ આપણે એક બહુ લિમિટેડ એમાં કે ભાઈ સાધર્મિક એટલે આપણે એમ બોલીએ કે સાધર્મિક ભક્તિ એટલે એક મગજમાં એવો જ વિચાર આવે કે જેની તકલીફ છે એવા આપણા ધર્મના જેને તકલીફ છે એને મદદ કરવી, એને સાધર્મિક. ના, એ એકલી સાધર્મિક ભક્તિ એ નથી. સાધર્મિક એટલે નયનભાઈ સમજો મારે ત્યાં આયા, સરખે સરખા છે બધી રીતે, તો પણ મારે એમનો આદર કરવો, એમની શુશ્રૂષા કરવી, એમને સગવડ કરવી, એ મારી ફરજ છે. એ પણ સાધર્મિક ભક્તિ છે. એટલે સાધર્મિક ભક્તિ બહુ વાઇડ રેન્જમાં છે, પણ બહુ મર્યાદિત લોકો વચ્ચે છે. પરોપકાર જગતના સર્વ જીવો માટે છે. એ ઝીણામાં ઝીણો જીવ હોય કે મોટામાં મોટો જીવ હોય, સુખી હોય, દુઃખી હોય, જૈન હોય, અજૈન હોય, મનુષ્ય હોય કે પશુ હોય, એ બધા જીવોને તારવાની ભાવના એ પરોપકાર છે. જ્યારે જે આપણે કહેવાય ને IASમાં બેચ 1984, એટલે 84ના બેચમાં જે થયા ને એ બધા એમના ક્લાસમેટ કહેવાય. એ ભલે પછી એક રાંચીથી થયો હોય ને એક દિલ્હીથી થયો હોય, પણ 84 બેચ એટલે 84ના બેચમાં જે પાસ થયા એ બધા IAS એટલે એમના બેચમેટ્સ કહેવાય. એવી રીતે આ બધા આપણા બેચમેટ્સ છે કે જેને મને જૈન ધર્મ મળ્યો, મને શાસન મળ્યું પ્રભુનું, એને શાસન મળ્યું છે પ્રભુનું, એ મારા બેચમેટ. બેચમેટનું શું હોય તો કે રિસ્પેક્ટ હોય, એને મદદ કરવાની હોય, એની જરૂરિયાતે આપણે ઊભા રહેવાનું. આ સાધર્મિક ભક્તિ છે. એટલે સાધર્મિક ભક્તિ એ સૌથી અગત્યનો ગુણ છે અને સૌથી અગત્યનું કર્તવ્ય છે. આપણને જે મળ્યું છે એ આપણે બીજાના દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યેની નિષ્ઠાને મજબૂત કરવામાં અથવા તો એને ટકાવવામાં આપણે હેલ્પફુલ થઈએ. એટલે હવે દેશી ભાષામાં જોઈએ તો કોઈને જરૂર હોય અને આપણે આર્થિક મદદ કરીએ, કોઈને જરૂર હોય અને આપણે એને વ્યવસાયમાં મદદ કરીએ, એકબીજાના હેલ્પફુલ થઈએ અને આપણે પણ ગ્રો થઈએ, એ પણ ગ્રો થાય, એ સાધર્મિક ભક્તિ છે. એટલે સાધર્મિક ભક્તિ પ્રત્યે અત્યારે આપણે બહુ જ ઉદાસીન થયા છીએ. ઇવન આપણા પરિવારમાં કોઈને તકલીફ હોય તો એ તરફ પણ આપણું ધ્યાન દરેક વખતે નથી જતું. તો એ એક ખરેખર કર્તવ્ય છે આપણું કે આપણો પરિવાર અને જે પણ જૈન ધર્મને પામ્યા છે તમામ આપણો પરિવાર છે. પહેલો આપણો ઇમિડિયેટ પરિવાર, ફર્સ્ટ કઝિન્સ, અને એમાં કોઈને તકલીફ હોય, એમાં કોઈને મદદરૂપ થઈ શકાતું હોય, એને ધર્મમાં સ્થિર કરી શકાતું હોય તો એ, અને નહીં તો પછી આપણા જે ધર્મ પામ્યા છે એ પણ આપણા સાધર્મિકો, એ આપણો પરિવાર છે. એ રીતની ભાવના સાથે એને
મદદ કરવી અથવા તો એનું બહુમાન કરવું. અને જ્યારે મદદ કરીએ ને ત્યારે એને મદદ લીધી છે અથવા તો આપણે મદદ કરી છે એ ભાવ ન આવે એ રીતે એને મદદ કરવી. એને સરખામાં આપણે શેર કર્યું છે એવી ભાવના સાથે એને મદદ કરો, ખરેખર અગત્યનું છે. અને આ પડતા કાળમાં અથવા તો આમ મુશ્કેલીના સમયમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એટલે એ આપણું બેઝિક કર્તવ્ય છે. જે સૂત્રોમાં આપણે બોલીએ છીએ, સૂત્રોમાં જે આપણે ઔષધ વગેરે કરીએ ત્યારે જે સૂત્ર બોલીએ, સૂત્રની અંદર આની વાત કરવામાં આવી છે. એટલે એ કેટલું અગત્યનું હશે એ વિચારજો. એના પછી આવે છે 19મું ને 20મું કર્તવ્ય, રથયાત્રા અને તીર્થયાત્રા. તીર્થ એટલે તારે તે તીર્થ. તીર્થ ભૂમિ એટલે એના વાઇબ્રેશન્સ પણ એવા હોય, જ્યાં કલ્યાણકો થયા છે. ભલે લાખો કરોડો વર્ષ વીતી ગયા હોય, પરંતુ જ્યાં પ્રભુના કલ્યાણક થયા છે એ ભૂમિ એટલે તીર્થ ભૂમિ છે. અથવા જે મંદિરો વગેરેને 100 વર્ષ થઈ ગયા છે, 100 વર્ષથી જે હજારો લાખો લોકોના હાથે પૂજાયા છે, એવા પ્રભુ એટલે તીર્થ થયા છે. તો એ તીર્થો વગેરેની યાત્રા કરવી, તીર્થો વગેરેનું બહુમાન કરવું, તીર્થો વગેરેને જે આવશ્યક હોય એ જીર્ણોદ્ધાર વગેરે કરાવવા જેવા લાગતા હોય તો એમાં મદદરૂપ થવું એ આપણું કર્તવ્ય છે. તારે તે તીર્થ તો પછી આપણે તરવું છે એ નિશ્ચય સાથે એ કલ્યાણક ભૂમિઓનો સ્પર્શ કરવો. એક ડગલું ભરે શત્રુંજા સમુજે, વૃષભ કહે ભવ ક્રોડના કર્મ ખપાવે તે. તો આવા તીર્થો છે. કાંકરે કાંકરે અનંતા સિદ્ધ્યા છે. એ તીર્થ માટે આપણને જ્યારે પણ મોકો મળે તો યાત્રા કરવી, એની સ્પર્શના કરવી, ભાવપૂર્વક અને વિધિપૂર્વક એનું પૂજન કરવું, અને એને કંઈ પણ આવશ્યકતા હોય અને આપણી જેટલી શક્તિ હોય એ પ્રમાણે આપણે એના માટે ઊભા રહેવું. એ આપણી તીર્થયાત્રા છે. એટલે આ બધી વસ્તુ છે ને, ખાલી બસ સવારની ફ્લાઇટ લીધી, ભાવનગર ઉતર્યા, ટેક્સી કરી, ડુંગર ચડ્યા, સાંજની ફ્લાઇટ લીધી, મુંબઈ આવી ગયા, આ તીર્થયાત્રામાં આપણે ઉલઝી ગયા છીએ. આપણે વી આર સ્ટક ઇન ધીસ. આ યાત્રા હશે ખબર નથી, પણ આ યાત્રા એવી છે કે જ્યાં ઘરેથી નીકળો ને અંદર શત્રુંજય રમતો હોય, શંખેશ્વર રમતું હોય, અને ઘરે પાછા આવો ત્યારે એમ હોય કે અરે મારે 2 દિવસ રોકાયો હોત તો વધારે મજા આવત, 2 યાત્રા વધારે કરી હોત, 2 વાર પૂજા વધારે કરી હોત તો ખૂબ મજા. આ જે ભાવ સાથેની યાત્રા છે એને તીર્થયાત્રા કહેવાય. એટલે એ તીર્થયાત્રા પહેલા ચાલતા સંઘો વગેરે જે છે, જરીપાલિત સંઘો, એ કેમ છે તો કે જ્યારે તમારે તીર્થની સ્પર્શના કરવી છે ને, 20 દિવસ સુધી તમે એને અંદર ઘૂંટો છો. તમે અમદાવાદથી નીકળ્યા અને પાલિતાણાનો શરીપાલિત સંઘ છે ને 14 દિવસ લાગે છે સમજો, તો એ 14 દિવસ સુધી શત્રુંજય રમે છે. ત્યાં પહોંચવું છે, એને માટેનો શ્રમ કરવો છે, એને માટે તપ કરવું છે, અને પછી એને દૂરથી જોઈને જે આનંદ થાય એ તીર્થયાત્રા. એને સ્પર્શના કરતા જ અંદરથી અહોભાવ જાગે, રૂવાડા ખડા થઈ જાય, એ તીર્થયાત્રા છે. એટલે આવા તીર્થોની યાત્રા વગેરે કરવી એ આપણો ખરેખર કર્તવ્ય છે. અને રથયાત્રા વગેરે કે જે મહાવીર જન્મ કલ્યાણક આવ્યું તો આપણે નાનો વરઘોડો કરીએ અને બીજા લોકોને એમાં પ્રભાવના કરીએ અથવા બીજાઓને દર્શન થાય, એ બધા આપણા કર્તવ્યો છે. પછી 21, 22, 23 ઉપસમ વિવેક અને સંવર. ઉપસમ વિવેક સંવર ભાષા સમી સજીવ કરુણા. એટલે આ સૂત્રમાં એ રીતે ઉપસમ વિવેક અને સંવર, જેને આપણે વિગતવાર ઘણી વાર સમજ્યા છીએ. ઉપસમ એટલે કસાયોનો ને શાંત કરવા, એ આપણું બેઝિક કર્તવ્ય છે.
કે આપણા કસાયો એટલે આપણું થર્મોમીટર. આપણે એવરી યર આપણે ધંધો કરીએ છીએ, સમજો આખું વર્ષ ધંધો કર્યો, પછી શું કરીએ? છેલ્લે બેલેન્સ શીટ કાઢીએ, શું કમાયા, નફો શું થયો. ટર્નઓવર ઇમ્પોર્ટન્ટ નથી, પણ નફો શું થયો? તો કે નફો એ આપણે આ ઉત્સમ, મારા કસાયો કેટલા શાંત થયા, એનું બેલેન્સ શીટ કાઢવી જોઈએ. વારે તહેવારે કંઈક તપ આદિ કર્યા હોય એના પછી આપણે જે બેલેન્સ શીટ કાઢીએ ને એ ઉપસમ, એટલે એનો ટેસ્ટ છે. એટલે કસાયો મારા કેટલા શાંત થયા. આપણે બસ ખાલી એની વ્યાખ્યા સમજીએ છીએ, એને જોઈએ છીએ અને પછી પાછા ભૂલી જઈએ છીએ. એટલે એ ઉપસમ એટલે કસાયોને શાંત કરવા. વિવેક એ તો આપણે સમજ્યા કે જે હમણાં જ નયનભાઈ આખું સમજાવ્યું કે વિવેક વગર બાકી બધું આવતું જ નથી. એ વિવેક અને સંવર એટલે પાપને અંદર આવતા રોકવા. એટલે આપણે પહેલા ખાળે જે ડૂચો અને દરવાજા મોકળા, એ જે વાત છે ને એ ના થાય એ જોવાનું. કે ખાળે તો ડૂચો છે પણ દરવાજા એ બંધ હોવા જોઈએ. અંદર આવતું બધું બંધ કરવું પડે. એક હોડીમાં એક નાનું કાણું પડે, આપણે ડોલો ભરીને એમાંથી ઉલેચ્યા કરીએ છીએ, એનો કંઈ મતલબ નથી. પહેલા અંદર આવતું બંધ કરવું પડે. બીજા બધા ધર્મો તમને પુણ્ય કરતા શીખવાડશે, જ્યારે જૈન શાસન એવું છે કે જેમાં સંવર છે, જે તમને બહુ ઓછી જગ્યાએ જોવા મળશે, બહુ ઓછા દર્શનોમાં જોવા મળશે. સંવર ખરેખર તો સંવર એ છે ને જૈન શાસનનું હાર્ડ છે કે પહેલા અંદર આવતું રોકો. જ્યાં નુકસાન થાય છે ને એને પહેલા ચેક કરો અને પછી સારાને વધારવાની કોશિશ કરો. કારણ કે એક તપેલી ભરીને દૂધ છે ને, એમાં એક ટીપો લીંબુનો રસ પડી જાય તો આખા દૂધને ખતમ કરી નાખે. બધું પુણ્ય ભેગું કર્યું હશે, બધું કર્યું હશે, પણ એક લીંબુનું ટીપું. સૌથી પહેલું ધ્યાન દૂધને શેનું રાખવાનું? તો કે ખટાશનો સ્પર્શ ન થઈ જાય, ગરમીનો સ્પર્શ ન થઈ જાય. એટલે સંવર આ છે. તો તમને દૂધ પ્રિઝર્વ થશે. તમારું તમે ભેગું કરેલું છે એ પુણ્યાનું બંધી થશે. એટલે જે ભેગું કરીએ છીએ એ પણ પાપાનું બંધી થતું જશે અને પાપ પણ વધતા જશે. એટલે સંવર સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એટલે બીજા 3 કર્તવ્ય આવ્યા: ઉપસમ, વિવેક અને સંવર. પછી ભાષા સમિતિ, એટલે જીવનમાં જેને બોલતા ના આવડે ને એને કંઈ નથી આવડતું. ક્યારે, કેટલું, કેવી રીતે, અને હંમેશા જુઠ્ઠું નહીં એવું, ભળતું સળતું નહીં એવું બોલવું એ ભાષા સમિતિ છે. એટલે જે પદની જે ગરિમા હોય એ પદની ગરિમાને શોભે એવું અને બીજાને નુકસાન ન થાય એવું બોલવું એને ભાષા સમિતિ કહેવાય. આપણી દેશી ભાષામાં. શાસ્ત્રીય ભાષા જે હશે આપણી દેશી ભાષામાં એમ કહેવાય કે એક ક્લાર્ક જે બોલે, એ કંપનીનો CEO એવી જ ભાષા વાપરે તો એ સારું ના લાગે. એક પ્યુન જે ભાષા બોલતો હોય કંપનીનો, એ મેનેજર ના બોલે. મેનેજરની ભાષા સારી હોવી જોઈએ, સરળ હોવી જોઈએ, કંપનીના બીજે રિલેશન્સ ન બગડે એવી રીતે હોય. ચપરાસી તમને હમણાંની એમ કરીને કાઢી મૂકી શકે, પણ મેનેજરે વ્યવસ્થિત વાત કરવી પડે. એને ભાષા સમિતિ કહેવાય. કે જે મને શોભે એવું છે, મને પાપનો ઉદય ન કરાવે એવું એ બોલવું એ ભાષા સમિતિ છે. પછી 6 કાયના જીવો પર દયા કરવી. ઔષધમાં તો ખરી જ, પણ હંમેશા સતત આપણું મન સટકાયના જીવો તરફ દયા અને દયામાં જ હોવું જોઈએ. એ આપણે આ બધા ગુણો આમ એકબીજાના પૂરક છે.
એવું નથી કે બસ આ કર્યું તો હવે આ અલગ છે, એવું નથી. બધું એકબીજા સાથે સંકળાયેલું છે. એક આવશે તો બીજું આવશે, વિનય આવશે તો વિવેક આવશે, વિવેક આવશે તો જ્ઞાન આવશે, જ્ઞાન આવશે તો સમજ આવશે, સમજ આવશે તો પાછું પાપોથી અટકશું. એટલે આખી આ પરંપરા છે. એટલે એ સાયકલમાં ઘૂસવાનું છે. એના પછી આવે છે ધર્મીજ અને સંસર્ગ. મેન નોન બાય ધ કંપની હી કીપ્સ. એટલે આપણો સંસર્ગ, બેસવું, ઉઠવું એ સજ્જનો સાથે હોવું જોઈએ. ગમે તેટલો સજ્જન માણસ હોય ને, પણ એ દારૂડિયાઓ સાથે બેસતો હોય અથવા તો જુગારીયાઓ સાથે બેસતો હોય તો એ એમ જ સમજશે લોકો કે આ એવો જ છે. એટલે સંસર્ગ કોનો કરવો? કે ધર્મીજનોનો સંસર્ગ કરવો, અથવા તો સારા માણસોનો સંસર્ગ કરવો, ગુણીજનોનો સંસર્ગ કરવો એ આપણું કર્તવ્ય છે. એટલે સારી બેઠક, સારી ઉઠક રાખવું એ આપણું કર્તવ્ય છે. અને એ આપણે સારી રીતે સમજીએ છીએ. એટલે તો આપણે ઘણી કંપનીઓ એવોઇડ કરી અને ઘણા સાથે બેસવાનું એવોઇડ કરતા હોઈએ. એટલે એ ધર્મીજનનો સંસર્ગ એ 26મું કર્તવ્ય થયું. 27મું કર્તવ્ય છે ઇન્દ્રિયો પર કાબુ રાખવો. જે ઓબ્વિયસ એક કોઈ પણ ધર્મ અથવા કોઈ પણ સજ્જન માણસ માટે એ ખરેખર જરૂરી વસ્તુ છે કે પોતાની ઇન્દ્રિયો પર સંયમ રાખવો. ભલે લોભ, લાલચ બધું હોય, પણ એની મર્યાદાઓ આપણે આપણી રીતે નક્કી કરવી. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર એ તરફ ન જઈએ આપણી ઇન્દ્રિયોના માધ્યમથી. એનું ખાસ ધ્યાન રાખવું કે ઇન્દ્રિયો પર કાબુ રાખવો છે. એ પણ એક શ્રાવકનું કર્તવ્ય છે. એટલે જે બેઝિક કર્તવ્ય છે ને એને વારંવાર યાદ કરાવવા પડે છે ભાઈ. કારણ કે આત્માનો જે મૂળ ગુણ છે ને એને આપણે ભૂલી ગયા છીએ. એની પરના જે પડલો છે ને એના લીધે આપણે પાછા સાયકલમાં આવી જઈએ છીએ. એક નિમિત્ત મળ્યું ને એટલે નિમિત્તોના ગુલામ આપણે થઈ ગયા છીએ. એટલે નિમિત્તોની ગુલામીમાંથી બહાર કાઢવા માટે આ ધર્મના ગમે તેટલા ઉપરના લેવલ સુધી તમે પહોંચ્યા હો ને તો છેલ્લે પાછું યાદ કરાવે કે ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન બંધ મત નિખિવણા સમિતિ, પારિસ્થાપનિકા સમિતિ, મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ. એટલે ભલે પૌષધ લઈ લીધો છે પણ દરેક વસ્તુ તમને પાછી યાદ કરાવે છે કે ના, તું ચૂકતો નહીં. નિમિત્તમાં જો અટવાયો તો ગયો. એટલે એ તરફ તમારું ધ્યાન દોરે વારંવાર. એટલે કે ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી. 28મું કર્તવ્ય છે દીક્ષા લેવાનું પરિણામ. જે શ્રેષ્ઠ છે જગતમાં એ મારે પામવું છે. નિશાન ચૂક માફ, નહીં નીચું નિશાન. ગુજરાતીમાં એક કહેવત છે કે નિશાન ચૂક માફ, નહીં નીચું નિશાન. 2 વખત ચૂકી જશો, 3 વખત ચૂકી જશો, 100 વખત ચૂકી જશો, પણ શું છે? ટચ કરવું છે વચ્ચેનું બિંદુ. આજુબાજુના સર્કલો તો ખાલી ભ્રામક છે. મારો ટાર્ગેટ શું છે? તો કે સંયમ લેવો છે, મોક્ષે જવું છે. એટલે મોક્ષનું લક્ષ્ય અને મોક્ષના લક્ષ્ય માટે દીક્ષા લેવાના પરિણામ રાખવા. એટલે દીક્ષા લેવાના પરિણામ આપણા હોય તો બીજો કોઈ લેતો હોય, આપણા પરિવાર વગેરેમાંથી કોઈની પણ ભાવના હોય તો એમાં અંતરાયરૂપ ન થવું એ શ્રાવકનું કર્તવ્ય છે. ખાલી મારે લેવાની છે સ્ટોરી ટેલિંગ નથી. આ વાર્તા નથી. આપણે તો લઈ જ લેવી છે. પણ ખરેખર અંતરની ખેવના હોવી જોઈએ. અત્યારે આપણે ઘણીવાર જોઈએ છે ને કે 70 હમણાં મિલનભાઈના વિવાણે દીક્ષા લીધી, સમજો 73 વર્ષની ઉંમર. એટલે એ કેટલા વર્ષોની અંદરની સેવેલી ભાવના હોય અથવા તો કેટલા ભવોની ભાવના હોય, ત્યારે આખું બધું પત્યા પછી પણ અત્યારે પોતે 5-10 કરોડના આસામી હોય, ખાલી 2 દીકરીઓ હોય અને આ બધું એમને આપીને જવાનું છે. તો અત્યારે એમને ભોગવવા મળે એમ છે એ 2-5 કરોડ 10 કરોડ એમની પાસે જે હશે. અને એવે વખતે પણ જો દીક્ષાના પરિણામ અંદરથી જાગે કે ના, મારી દીકરી લે છે, દોહિત્રી લે છે, ચલો હું લઈ લઉં, મારે પણ લેવી છે. આ જે પરિણામો છે ને, મળે ના મળે એ પુણ્યના ઉદય છે, ઉદય જોવાય. પરંતુ
અંદરથી ભાવના રાખવી એ શ્રાવકનું કર્તવ્ય છે. સંઘો વરી બહુમાન, સંઘ પરનું બહુમાન એ 29મું કર્તવ્ય. કે જે સંસ્થાઓ વગેરે સંઘો વગેરે છે કે જે બધા જીવોનું કલ્યાણ કરવા માટે જેની વ્યવસ્થા સ્થાપવામાં આવી છે એ સંઘો પર બહુમાન હોવું જોઈએ, આપણને અંદરથી આદર હોવો જોઈએ. અને એ બહુ નાની પણ બહુ જરૂરી વસ્તુ છે. એટલે તમને ઔષધ જેવા તપના ની સજ્જાઈમાં આવે. પછી છે 30મું કર્તવ્ય, પુસ્તકો લખવા અને લખાવવા. એટલે સદજ્ઞાનનો પ્રચાર કરવો, કરાવવો. આગમો વગેરે છે, એની પ્રતો છે, એ બધું લખવું, લખાવવું એ આપણું કર્તવ્ય છે શ્રાવકનું. 31મું કર્તવ્ય છે તીર્થોની પ્રભાવના કરવી. તીર્થોની પ્રભાવના એટલે શું? તો કે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં તીર્થો માટે ઊભા રહેવું. તીર્થો વગેરેમાં અવ્યવસ્થા કોઈ હોય તો એને દૂર કરવી. કોઈ રહેવા વગેરેની વ્યવસ્થા ન હોય તો ધર્મશાળા, ભોજનશાળા આદિ બનાવવા, કે જે પણ રીતે થઈ શકતી હોય એ વધુ યાત્રિકો આવે, વધુ જીવો એ તીર્થની સ્પર્શના કરે, એના તરફ આપણી જાગૃતિ હોવી જોઈએ. એટલે આ થયું 31મું કર્તવ્ય. પણ એમાં આગળ જે આપણે જોયા એમાં 6 કર્તવ્ય ભેગા હતા, 6 આવશ્યકો. એટલે એ રીતે જોઈએ તો એ 36 કર્તવ્ય થાય શ્રાવકના. એ 36 સામાયિક 14 વાંદણા પડી, કૌશક, પચખાણ, એને ઇન્ડિવિજ્યુઅલી લીધા છે. એટલે આ 31 એટલે 31 ને 5 36 થયા. હવે શ્રાવકના 36 કર્તવ્યોની આમાં વાત છે. એ દિવસે રાત્રે 24 કલાક અહોનિશ કરવા જેવા કામ છે. અહોનિશ એટલે આજીવન. આ 36 કર્તવ્યો તરફ આપણે જાગૃતિ રાખીએ અને આપણે એ કર્તવ્યને સારી રીતે નિભાવીએ, એ આપણા માટે જરૂરી છે. એટલે આ થઈ આપણી શ્રાવકોના 36 કર્તવ્યોની વાત. હવે બીજો વિષય છે આવતી વખતે. કોઈને પ્રશ્ન છે આમાં? કર્તવ્ય એટલા ક્લિયર આપ્યા છે ને કે પ્રશ્ન જ ન થાય. કેમ રવિભાઈ? એવું નથી ભાઈ, હે? એવું નથી. અમારા સમજથી ઉપર છે ઘણું બધું તો અહીંયા. ના, ક્લેરિટી તો છે જ આમાં. એટલે પ્રશ્ન ને અવકાશ નથી એમ. વિતરાગને વિરુદ્ધ કઈ બોલાવ્યું તો મિચ્છામી દુક્કડમ. માંગલિક. નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાણમ, નમો લોહી સવસાવણમ, એસો પંચ નમોકારો સવભાવ પણાશ્નો મંગલાનંદ ચ સવેસિમ પડવમ હવૈ મંગલમ. ચત્તારી મંગલમ અર્યંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પન્નતો ધમ્મો મંગલમ. ચત્તારી લોગુત્તમા અર્યંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમા. ચત્તારી શરણમ ભવજામિ, અર્યંતે શરણમ ભવજામિ, સિદ્ધે શરણમ ભવજામિ, સાહુ શરણમ ભવજામિ, કેવલી પન્નતો ધમ્મો શરણમ ભવજામિ. ઉપસર્ગાક્ષયં યાન્તિ ચિત્યન્તે વિઘ્નવલ્લભ મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જીનેશ્વરે. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ચાલો, ઓકે.